નડિયાદ જીઆઈડીસી ખાતે નશાકારક કેમિકલ પાવડર બનાવવાની ફેક્ટરી ઝડપાઈ છે, જેમાં કેમિકલ પાવડરનો ઉપયોગ નશાકારક નકલી તાળી બનાવવામાં થતો હોવાનો ઘટસ્ફોટ થયો છે। જ્યારે નડિયાદ સ્થિત આવેલ જીઆઈડીસીમાં ચાલતા ગેરકાયદે ધમધમતા ફેક્ટરીનો પર્દાફાશ સોશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસે કર્યો છે। આ બનાવમાં ક્લોરલમાંથી પ્રક્રિયા કરી ક્લોરલ હાઇડ્રિક પાવર બનાવવાનો હોય છે, જેમાં આ બનાવમાં પોલીસે 19 લાખ કેમિકલ મુદ્દામાલ સહિત કુલ 24 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે, તેમજ યુનિટના સંચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। નડિયાદ જીઆઈડીસીમાં એક ભાઈ છે એ ક્લોરલ હાઇડ્રેટ કરીને જે પાવડર આવે એ બનાવે છે કે જેનો ઉપયોગ ડુપ્લિકેટ તાળી બનાવવામાં થતો હોય છે। આમ તો હકીકતમાં એનો ઉપયોગ સિડેટિવ્સ અને એનેસ્થેટિક તરીકે અગાઉ થતો હતો, પરંતુ હાલમાં એનો ઉપયોગ નથી થતો। 19 લાખ જેટલો ટોટલ મુદ્દામાલ છે, જે કેમિકલ મુદ્દામાલ છે, અને એ સિવાય એના અન્ય મુદ્દામાલ જે મળેલ છે, કોમ્પ્યુટર, પ્રિન્ટર, બીજી વસ્તુઓ, એમ કરીને ટોટલ 24 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે। ખેડા જિલ્લામાં સિરપ કાંડ બાદ હવે નકલી કેમિકલ દ્વારા નકલી તાળી બનાવતી હોવાની નડિયાદ ખાતે જીઆઈડીસી ખાતે ફેક્ટરી ઝડપાઈ છે, જેમાં ખેડા જિલ્લા એસઓજી પોલીસ દ્વારા અત્યારે હાલ નડિયાદ જીઆઈડીસીમાં આવેલ એક ડુપ્લિકેટ ફેક્ટરી પકડવામાં આવી છે, જેમાં ક્લોરલ હાઇડ્રેટ નામનું આ કેમિકલ બનાવવામાં આવતું હતું, જેને આ હાઇડ્રેટ કેમિકલ દ્વારા આ પાવડર બનાવવામાં આવતો હતો। પાવડરને પાણીમાં મિક્સ કરીએ તો એમાંથી તાળીમાં મિક્સ જે નશીલો પદાર્થ છે તે તાળી લોકો પીવે છે અને લોકો નશીલા પદાર્થો પીવે છે। આ તાળીને અત્યારે મિક્સ કરીને આ કેમિકલ ફેક્ટરી ઝડપી લેવામાં આવી છે અને એસઓજી દ્વારા અત્યારે હાલ આ સમગ્ર ફેક્ટરીને સીલ કરવાની કામગીરી હાલ ચાલી રહી છે। આ સમગ્ર ફેક્ટરીના જે માલિક છે પ્રકાશ ઉર્ફે પપ્પુ ગોકવાણી, જે અત્યારે હાલ ફરાર છે, તેની તપાસ હાલ એસઓજી દ્વારા કરવામાં આવી રહી છે। આ સમગ્ર મામલે અત્યારે હાલ પોલીસે સમગ્ર જે ફેક્ટરીનો જે માલ છે તેને સીલ કરવામાં આવ્યો છે અને 25 લાખથી પણ વધુનો માલ અત્યારે હાલ સીલ કરી અને એસઓજી પોલીસ દ્વારા હાલ અત્યારે તપાસ કરવામાં આવી રહી છે। જ્યાં સુધી કહેવામાં આવી રહ્યું છે ત્યાં સુધી અત્યારે જીટીસીપી દ્વારા પણ એમની મંજૂરી લેવામાં પણ નથી આવી। હાલ જોવાનું રહ્યું છે કે હવે એસઓજી દ્વારા હવે આ સમગ્ર કાર્યવાહી દ્વારા આ આરોપીને ક્યાં સુધી ઝડપી લેવામાં આવે છે। ખેડાથી ભાવેશ શર્મા, મંતવ્ય।